જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મિત્ર? મજામાં ને? મસ્ત મજામાં જ રહેવાનું, સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો સાહેબ, આપણે પહોંચી ગયા છીએ ધાણામાં. અને સાહેબ શું કરે છે? સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. આપણે વાડીએ પહોંચી ગયા સાહેબ મેડમને લઈને. અહીંયા હું સંશોધન કરતા હતા સાહેબ? ત્યાં કાંઈ નહીં, ઓલો ગુંદો હે ગુંદો. આ ગુંદો પાયા ધૂળ તો જો ઉડે. હા, તો મેલો થઈ ગયો. મેલો થઈ ગયો. પાંદડા પાંદડા હાવ જો તો કેવા થઈ મેલો ગયા. થઈ મેલો થઈ ધૂળ ગયો. આવી ગઈ. ધૂળ આવી ગઈ. આ બોર્ડર ટપો. લે, આપણે અહીંયા બોર્ડર. બોર્ડર તો હોય ને. વાહ, બોર્ડર નથી તો આપણા તાર બાંધ્યા છે, દોરી બાંધી દીધી. આવડી વાડ હોય ને હા, તો અહીંથી ટપી જાય રોજ. આ ફરતી બાંધી દીધી. આટલામાં ટપી જ જાય ને. હા, આટલામાં રોજડા ટપી જ જાય. ટપી જ જાય. અત્યારે જો અહીંયા પાયું છે. અત્યારે નથી પાયું. આ લીલું સમ થઈ ગયું એટલે જો કાલે ભીનું પાયું તું કાલે. ગારો ગારો. વાહ, ધાણા આપણા હો. શું ધાણા? ધાણા છે, ધાણી. ગાજર. તમને બહુ ભાવે ને સાહેબ? મને ગાજર દેશી હો. દેશી ગાજર. આમાં ગારો હે, અંદર કેમ જવું? ગાજર વાવી દીધા. ધાણા હે ધાણા. મેં તો કીધું તમને બહુ ભાવે નહીં ગાજર છે. હા, મને બહુ ભાવે ગાજર. આ મિત્ર ગાજર મિત્ર આ તો રમેત કરતા હતા પણ ખબર જ હતી કા આ જો સાહેબ ને આ બધી ગાજરના પાંદે અવાજ દેખાય. દેખાય. મસ્ત ધાણા હે. મજા દેશી જાય. ધાણા આપણા હે. દેશી ધાણા જો આમાં ફૂલ માંડ્યા આવવા. હા, સરસ. જો ફૂલ આવવા માંડ્યા. આવ્યા ને હમ, ટકાટક. ધાણા ધાણા મસ્ત દેશી ધાણા ભાઈ, દેશી. દેશી ધાણા સરસ હાઈ ક્લાસ થઈ ગયા છે. હવે ધાણા અને મોટા ધાણા બનાવવા કહેતા હતા કઈ સાહેબ? ક્યાં? ના ના, આપણે ધાણા ભાજીના ધાણામાં જવા દેવા કે આપણે ગોળ ધાણા વાળા ધાણા બનાવવા? ગોળ ધાણા વાળા ધાણા. તો એમ જ ને. લે, ખાવા માંડ્યા. હું તો કહું જોવે મને આપશે આપે તને ધાણા. ધાણાથી શું ફાયદો થાય ખબર તમને? નહીં. ધાણા ખાઈએ ને બુદ્ધિ આવે બુદ્ધિ નહીં. તો તમારા ડાબલા ચશ્મા છે ને ચશ્મા વયા જાય. ઉતરી જાય. નંબર ઉતરી જાય. હાલે તો તું મારે પણ મારે નથી. તું અટાણથી ખા તો તારે આવે નહીં ને એમ કહું. સ્વાદ તડકી લાગે હો. એમની સ્વાદ કેવો મસ્ત છે ને. સ્મેલ એટલે સ્મેલ આવે હો. એટલે તો હું કહું લીલા ધાણા ખાવાની બહુ મજા આવે. કેવા સરસ લીલા છમ. હાવ ધાણા વાવ્યા આ તો ઠીક છે. અને 9 વીઘાના વાવ્યા. બાકી હાવ ધાણા ના વાવ્યા હોય ને, ધારિયાના કાંઠે વાવ્યા હોય ને, તોય સરસ થાય એમ. હા, એ ધાણા ખાવાની એવી મજા આવે. મજા આવે. હું ખાઈ આવું? હા, તમે ખાઈ આવો. એ કોઈ એમ કીધું હોય છે જાતી હશો તો એટલે જ પડત. ગારો હે એમાં પણ ક્યાં જવું ત્યાં. મારે ધાણા લેવા જવા છે. ધાણા અહીંથી લઈ લે ને કાંઠેથી. જો આ મસ્ત ના હોય ને, તમે આગળ મને દીધું કેટલી સ્મેલ સરસ આવી ધાણાની. આ દેશી છે. ધાણા હે ને લીલા ખાવાની મજા જ એમ હોય. દેશી ધાણા છે ને એટલે મસ્ત સુગંધ આવે, હાઈ ક્લાસ. લીલા ધાણાની મજા જ એમ આવે. અને ચટણી થાય મસ્તની ધાણાની. અને આ મેન તો આપણે આંખો માટે ફાયદાકારક. બહુ જ અતિશય. ધાણા આંખના ખાઈએ વધારે એમ કહે છે કે નંબર વયા જાય. હા, ધાણા બહુ ખાવ ને આંખ એટલે લીલા ધાણા હો, ઓલા નહીં, ગોળ ધાણા વાળા નહીં. ગોળ ધાણા વાળા નથી કહેતી હું. આ ધાણા ખાવ ને તો આ લીલા ધાણાનું જ કહું છું. લીલા ધાણા ખાઈએ તો જ હા, રોજ ખાવાના. ત્યાં તો શાકમાં ઉપર નાખે ઉપરથી ભભરાવે સરસ મજાનું. કેવું લાગે દેખાવમાં કા? તો શાક ભલે ને અંદર પાણી જેવું કરે તારી જેમ. એવું ના હોય. તો શાક તો છે ને સરસ જ હોય, પણ એ તો તમને રસો રાખ્યો હોય ને એટલે પાણી જેવું લાગે. હા હા, આપણે શાક કેમ અમે તો ખાતા ના હોય એમ. આપણે તો કોરું મોરું જ શાક કરી, રસો રાખતા જ નથી એક. એટલે તો ઉપરથી ધાણા અને ધાણા જીરું. ધાણા તો હોય જ. ધાણા જીરું ધાણા જીરું એ તો વધારાનું. એ તો વધારાનું આમ ભભરાવી જ દેવાનું. એ તો દેખાવ સારો. તમે નબળું બનાવ્યું હોય ને એટલે દેખાવ સારો આવે ઉપરથી. ઉપરથી ગાર્નિશ કરવાની. ગાર્નિશ.
તમે બનાવ્યું હોય એવું એટલે પછી ઢાંકો માથે એમ ચાલો ઉપરથી ડેકોરેશન કરવાનું. શું કરવાનું? ડેકોરેશન. નહીં, ભભરાવાનું. ધાણા ધાણાથી ગમે એ શાક કરો ને, ગમે એ શાકમાં ધાણા વગર ના હાલે. ધાણા તો જોઈએ જ. ધાણા તો જોઈએ, અને ધાણાથી જ એનો દેખાવ આવે. આવે ધાણા વગર એ તો નકામું. આપણે રોડ છે સાહેબ, રોડ ઉપર ચાલ્યા જ રાખે કોઈ ને કોઈ. હા તો એ તો આવતા જ હોય ને અહીંયા. જતા હોય, કારણ કે આ શોર્ટકટ છે એટલે 4 વ્હીલ ને રિક્ષા આવ્યું ને રોજ પણ અવાજ આવ્યો નહીં, કંઈક સાધન હતું. કાંઈક હતું. વહી ગઈ સાહેબ, ગાડી જતી. બીજું શું હોય? ના, રિક્ષા હોય, 4 વ્હીલ હોય, રોડ તો નીકળ્યા જ રાખે ને. અહીંયા જો આ હગર લે ખેડૂ ધાણાની ખેડૂ શું ખેડૂ ખેડૂત છે ને, સ્પેશિયલ ખેડૂત. દેખાય ખેડૂના દીકરા છે એ ખેડૂ. અહીંયા રોજડું આવી ગયેલું છે. તમે ખેડૂ છો? અમને હગડ વર્તી જાય, અમે એને ખેડૂ નથી. ઓય આ જો મને પૂછ્યો હતી, મેં કીધું ખેડૂ છે તો ખેડૂ. અડધે સુધી પૂગી ગયા ભાઈ, ત્યાંથી પાછા વળી ગયા. હા, આમાં આમાં જો પગલા 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 ના કહેવાય, આને શું કહેવાય? હગર હગડ અડકેરો અડ અડો. જો આના ઉપરથી કે છે મિત્ર, જો અમારા ધાણાની થોડીક હાલત ખરાબ કરી દીધીશ. રોજડા એ હા હા, રોજડાનું જ કહું છું, તમારું નહીં. ભલે તમારા આવડા પગ નથી, મારું નામ તો લે ગઈ. એ તો રોજડાના જ હોય. તમારું નામ લઈને હું મારે અહીંયા નથી રહેવું. હલો, સાંભળતાય નથી. જોઈ લેજો. આયા તો જો આયા જો મેં શું કીધું, કંઈક બોલી. જો તો આ હાલો, સોરી, ભૂલાઈ ગયું તો બધું. આ બધું હો, આમ તો જો અંદર આખા ખેતરમાં આટલી બધું બાંધ્યું હે, આટલું ફેન્સિંગ કર્યું છે આટલી તોય. વાડ છે કાંટાની, તોય અંદર કરી જાય. બોલો, આ કાંટાની એટલી વાડ છે ફેન્સિંગ, તોય આવીને પથારી ફેરવે રોજડા. ધાણાની હાલત ખરાબ કરી નાખી. જો મસ્ત ધાણા, આપણે ધાણા બાકી મસ્તી ના હે, દેખાવ ઉગાવવામાં બધી રીતે સ્વાદમાં હા આપણે ખાતા હોય, સુગંધે એમ બાકી છે એમ. પણ હવે આ રોજડાનું શું કરવું? રોજડા આવી જાય, ગમે એમ કરો ને. સ્વાદિષ્ટ ધાણા, રસોઈનો રાજા ધાણા. બરાબર કે નહીં સાહેબ? હા હો, ધાણા વગરની રસોઈ નકામી. હા, રસોઈનો રાજા. એમ બાયું બોલે તો સારું લાગે. હા, પણ એટલે તમને પૂછું છું, હું જ પૂછું છું ને, હું જ કહું છું. આપણે તો ખાઈએ તો ખબર પડે, વાટકામાં આવે તો ખબર પડે. એમાંય ધાણા ભાજી તો ઉપર હોય. તમે ધાણા ભાજી હોય ને, ઈ એમાંથી જ ચમચો લ્યો. એવું છે. સુપર ધાણા આપણા એક ક્લાસ.